ઓલું કહેવાય ને, બગીચો હારો હોય ત્યાં કોઈ લાવે, એમ ફૂડ કાર્ટ હારી હોય ત્યાં કસ્ટમર આવે. તો હવે જો તમે ફૂડની ક્વોલિટીમાં અપગ્રેડ કરીને થાકી ગયા પણ કસ્ટમર આવતા જ નથી, તો તમારે જરૂર છે આ રીતની એક મોડર્ન અને એટ્રેક્ટિવ ફૂડ કાર્ટની, કે જે રોડ ઉપર પડી છે ને તો તમારે અહીંયા કસ્ટમરની લાઈન લગાડી દેશે એવું સેટઅપ રહેવાનું છે. હવે તમારે ખાલી ધ્યાન દેવાનું છે તમારા ફૂડની ક્વોલિટી ઉપર, બાકીનું બધું કામ તમારી અહીંયા કસ્ટમર પહોંચાડવાનું દરેક વસ્તુનું કામ અમારી ફૂડ કાર્ટ કરી દેશે. ફૂડની ક્વોલિટી સાથે તમારા ફૂડ પ્લેસનું હાઇજેનિક હોવું બી જરૂરી છે. તો આ ટાઈપની ફૂડ કાર્ટ રહેવાની છે. આમાં તમારે નાનીથી નાની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખીને બનાવવામાં આવશે. જેમ કે આ જે કાઉન્ટર છે ને બ્રેકેટવાળા છે, એક ક્લિકથી ડાઉન અને સીધા ઉપર કરો એટલે ઉપર રહી જવાના છે. હાઇડ્રોલિક ડોરનો યુઝ છે, નહીં કોઈ સરિયા નહીં કોઈ સાકર, એ બધી જૂની ઝંઝટ ભૂલી જવાની છે. હવે અહીંયા ઉપયોગમાં લેવાયેલા વ્હીલની વાત કરું ને તો આ ઇલેક્ટ્રિક રિક્ષાના વ્હીલ છે જે એલોય વ્હીલ છે, એકદમ હેવી અને એટ્રેક્ટિવ લુકમાં રહેવાના છે. તો હવે જૂનું બધી વસ્તુ ભૂલી જાવ અને આ રીતનું એકદમ એટ્રેક્ટિવ આઈ કેચિંગ સેટઅપ કે જે રોડ ઉપરથી નીકળ્યા હોય ને તોય મન થઈ જાય કે ચાલો જઈને ટેસ્ટ કરીએ કે શું મળે છે. તો આ છે ઇન્ડિયાની સૌથી વધુ ટ્રેન્ડિંગમાં ચાલતી ફૂડ કાર્ટ. તો મિત્રો તમારે પણ તમારા ફૂડ બિઝનેસ માટે આ રીતની કસ્ટમાઇઝેબલ ફૂડ કાર્ટ જોતી હોય ને તો ઉપર આપેલા નંબર ઉપર વોટ્સએપ કરો અથવા નીચે આપેલી વેબસાઇટ વિઝિટ કરો, તો અહીંયાથી તમને પ્રાઇસિંગનો આઈડિયા મળી જશે. સાથે આપણે પેન ઇન્ડિયા ડિલિવરી આપી છીએ. જે કાંઈ એસેસરીઝ જોતી હોય, જેમ કે અહીંયા લોગો લીધો છે, કસ્ટમરનું પૂરું લાઇટિંગ છે, ઉપરની તરફ હજી લોગો આવવાનો બાકી છે, એક મેનુ બોર્ડ છે, તો ટોટલી વસ્તુ થઈ જવાની છે. સાથે કિચન ઇક્વિપમેન્ટ જોઈ છે, જેમ કે બર્નર છે, ફ્રાયર છે, ઓવન છે, તો બધી વસ્તુ કમ્પ્લીટ સેટઅપ જ તમને મળી રહ્યું છે. તમારે કોઈ પણ જાતનું ટેન્શન લેવાનું નથી, તમારે ખાલી તમારા ધંધામાં જ ધ્યાન આપવાનું છે. તો મિત્રો રાહ શેની જોવો છો, જલ્દીથી જાઓ, આપેલા નંબર પર વોટ્સએપ કરો અને તમારા ફૂડ બિઝનેસને જલ્દીથી ગ્રો કરો.